जो અમે આવી ગયા હે બધાય અહીંયા વિસર્જન કરવા, પણ અહીંયા વિસર્જન કરવા માટે પહેલાં આરતી કરી લે પછી વિસર્જન કરીએ, એટલે વિસર્જન કરવા જો બધાય ગુલાલ નાખ્યા હે માથે। મેં કીધું અરે રિયો તો ખરી, મેં કીધું એક તો આરતી તો કરવા દો, પછી આરતી કરી લે પછી આપણે વિસર્જન કરવાનું છે, અને એક તો ગુલાલ જ નાખે। પછી અમે બધાય વાઈટું બનાવવા માંડ્યા બધાય છે, અને વાઈટ બનાવી ખાલી 5 જ વાઈટ બનાવવાની હતી, અને 5 વાઈટ બનાવી નાખી, અને 5 વાઈટ બનાવી અને પછી આરતી કરવાની છે। એક તો દીવો નતો હરકતો, પછી જેમ તેમ આરતી કરી નાખી, એ વિડીયો નથી ઉતાર્યો, પછી અગરબત્તી કરી નાખી એટલે એ વિડીયો ઉતાર્યો છે। અને પછી હવે બધાએ જેને મનમાં તમન્ના હોય એ પૂરી કરી નાખે ગણપતિ બાપા, એટલે બધાએ કાનમાં આવી રીતના બોલી અને કે ગણપતિ બાપા અમારી આ તમન્ના પૂરી કરી નાખજો। પહેલાં મારો વારો આવ્યો, પછી આવી રીતના વારાફરતી વાળા બધાનો વારો આવશે, પછી આવી રીતના વારાફરતી વારો લઈ અને પછી બધા બોલશે। જુઓ આવી રીતના બધા બોલે છે, એક આ બેન બોલે, ગોલાબેન બોલ્યા, પછી અમારા ઘરવાળા છે એ બોલ્યા, આવી રીતના બધા બોલે। પછી બધા રમવા માંડ્યા, બધાને બહુ જ મજા આવી, અને રમવાની પણ અને ફરવાની પણ બધાને બહુ જ મજા આવી। બધા ગુલાલવાળા થઈ ગયા, તોય છતાં રમ અને બહુ મજા આવી, અને નાહ્યા એટલા એટલે બધા જેવો ઉમંગથી નરકથી બહુ જ રમે છે। હું પણ રમું છું, આવી રીતના બધાય રમે છે। આ દિલને તો જો છોકરો તેડીને રમવાનો હરખ છે, ને બહુ શોખ છે રમવાનો, અને અમને બધાને અમારી ફેમિલીમાં બધાને બહુ જ શોખ રમવાનો, નાનાથી મોટા બધાને ગમે એ લગ્ન પ્રસંગ કે ગમે એ હોય, સારો અવસર હોય એટલે અમારે ત્યાં રમવામાં તો પહેલો નંબર છે। આવી રીતના કુંડાયડો કરી અને રમ્યા રાખીએ, અને બહુ મજા આવે રમવાની। તમે રમો છો કે નહીં કમેન્ટ કરીને તો કહેજો। અમે તો બહુ જ રમે બધાય, પછી ઘડીક જોજો થાકી જશે બધાય, પહેલાં બહુ રમશે પછી ઘડીક થાકી જશે, તો ઘડીક પછી પાછા રમશે, પછી આવી રીતના રમી લેશે। 2 વાર રમ્યા હતા ને, જો બધા ઊભા છે અને થાકી ગયા હતા એટલે પછી પાછા ચાલુ થઈ ગયા। જુઓ પાછા ઉપર રમવા માંડી અને બધા ચાલુ થઈ ગયા, અને પછી આવી રીતના બધા રમવા માંડ્યા। જેવું છે ને પછી બધા કે હવે વિસર્જન કરવાનું છે, બહુ રમી લીધું, અને પછી તોય મેં કીધું હાલો ને રમીએ તો ફરી બધા રમે। આ બેનને પાછું રમવું એ કે કોઈક છોકરો તેડો ને મારે રમવું છે, તો પછી કોઈ નહોતા તેડતા, બધા રમવામાં વ્યસ્ત હતા, તો એમનું રમવા માંડી, શું કરે પણ રમવું તો ખરી ને। જો આમાં મમ્મી રમતી આહે, પછી મેં કીધું હાલો હવે વિસર્જન કરી નાખીએ। પછી બધાએ કીધું હાલો તમે બધા અંદર પડો, પછી બધાને તરતા આવડે એટલે હું ખાલી અહીંયાથી અંબાવીશ અને વિસર્જન કરાવીશ, અને અહીંયાથી આગળથી અમારે બધા લઈ જાય અને વિસર્જન કરશે। થોડાક આમ આંખે ખાવ તો વિસર્જન આવી રીતના સસરામાં તો ના કરાય, કેમ કે સસરામાં તો ગણેશ ભગવાનની મૂર્તિ પછી આવી રીતના રખડે, એ ન સારું લાગે ને, એની કરતાં ઊંડે જાય અને એને આવી રીતના વિસર્જન કરી નાખીએ। જો બધા ઊભા છે વિસર્જનની રાહ જોવે છે કે કઈ રીતે વિસર્જન કરે છે એવી રીતના। પછી હું તો રડવા માંડી, કેમ કે 10 દિવસ રાખ્યા અને પછી આવી રીતના વિસર્જન કરવાનું આવ્યું એટલે મને તો રડવું આવી ગયું, પણ તોય છતાં વિસર્જન કરી નાખ્યા કે ગણપતિ બાપ્પા મોરયા। પછી આટલે અંબાવી અને પછી કીધું કે તમે આગળ લઈ જાઓ, પછી એક મારો દેર અને એક જમાઈ એ બે થઈ અને લઈ ગયા છે વિસર્જન કરવા। બેને તરતા આવડે છે એટલે એ ઊંડે વિસર્જન કરવા જાય છે, જે રીતના બહેનની રીતના અમે બધું કર્યું, અને આવી રીતના અમે વિસર્જન કરીએ। અને જો આવી રીતના વિસર્જન થાય ત્યાં લગી વિડીયો ઉતાર્યો ચાલુ રાખ્યો, અને છોકરાઓ નાના નાહી છે જો ઓલી બાજુ, અને પછી આ જો આ પણ જાય છે કે હું પણ જાઉં ઊંડે, એને પણ તરતા આવડે એટલે બાય બાય, મળીએ પાછા નવા